બેટો કટ્ટુ લઈને શું ઉપડ્યો લે આર્યો? વેચવા તો નહીં જતો મારો બેટો. આ તો એના ઘર બાજુ જ આવ્યો લે. ઉભા રહો બેટા, પૈસાના ઘેર ચોરી? ઓઠો ઓઠો મારા છોકરાને બકાઈ જેલના હરિયા ગણતા કરી નાખું. હાકો છોકરા ઘેર આવીએ ને તો ઘર આગળ છોકરું બોકરું રમતું હોય ને તો પેલું હોર્ન મારવાનું. પેલું શું પેલું આલી છે ને ટીટીટ, એ મારવી પડે. હજી મારો આગળ સ્ટેન્ડ પાડો પેલું બધું પછી આગળ નેસા ઉકરો કટ્ટુ પકડો. આ કોકના ઘેર જાય પછી ઉતારવું પડે ને. હા વજન ઉતારે ડ્રાઈવર કહેવાનું. પછી ઘર આગળ વજન ઉતર ડ્રાઈવર. આ નિયમો આવો, બધા નિયમો આવો. રાગે કહેશો ઘરમાં લઈ જો મને લેવું પડે, ઘરમાં લેવું પડે. આપણું જ ઘર છે, ચિંતા નહીં, આપણું જ ઘર છે. અરે શીખવું પડે, પારકા ઘેર જવાતું હોય શીખવા માટે. હા થોડું કેસિંગ આગળ રાખવું. છોકરા સંગાત કોઈ હોય કે ના આવ્યું હોય એકલા કહેશો થોડું આગળ કરાવું. હા એ બાજી લઉં છું ખાવાનું કરતું એ કટ્ટુ લાવશું. લાવું હવે બા ગેલી પાછું ના લઈ જવાય. કોકના ઘેર મેં લઈ જવાતું હશે. જો ઉતાર્યું કે નીકળ જવા દેવાનું. આપણે પાછું ખાવાનું. વાહ ભાઈ વાહ. બધું પકડો ને પહેલા જ દાડે કટ્ટો ઉઠાવવાનો, એને પાછું લાવવાનો. પાછું લાવો નિયમમાં આવે છે યાર. તમને શું ખબર નહીં પડી? અલ્યા તને શરમ આપી જો, તને નોકરી રાખ્યું તું યાર ચોરી કરું હું અને હું કરું તું શીખવાડું છું હું યાર. પછાશે તમે હું શીખવાડું? આ વજન ઉપર ડ્રાઈવર બનાવું છું હું. વજન ઉતારવાનો, વજન ચડાવવાનો એ ડ્રાઈવરનું એને મારા નિયમ શીખવાડવો પડે કે આ પાછું દેખાવાનું. આ કટ્ટુ અને એકલું તમારે કઈ સાથે ઘેર હોય ના ગયા તો તમે તમારે હારીમાં તમારે મુહાળમાં જવાનું હોય તો શીખવાનું તો પડે. મારા નિયમ છું, હું જેવું તેવું નહીં શીખવાડું. આ પાછું આપણે કટ્ટુ બાઇક ઉપર મિલો. હા બાઇક ઉપર પકડાવો સીધા આપણા ઘેર પાછો. હા ખાઈ ગયો ને. આ વજન ઉતાર ડ્રાઈવર પેલું આપણા ઘેરથી સળાયું કટ્ટુ એટલે વજન સળાવ ડ્રાઈવર. બે જોડો કમ્પ્લીટ થઈ ગયો હતો. શું આવડી ગયો હતો હું યાર કદી ઘણા ડ્રાઈવર કરી નાખ્યા. હું વાત લઈ જાઉં કે તારે પકડી જાય શું કરું? ક્યારું કરવાનું પછી શાંતિ રાખ કોક કરું છું પણ તમે તો કશું કોમો ઠેકાણો હોતો નહીં રાખવાનો. શેઠ ઘેર મેર આવી ગયો તો પણ હું શેઠ જેવો આવી ગયો હું કહું તને હવાની ભૂખ લાગી જાય કે મુકો દડાઈ ખાય એટલે નેના શેઠ લગી રે પાછો બધો તણ મારો યુટર્ન તમારે આ બાજુ તમારા પપ્પા મારી આપણે ડાયરેક્ટ સીધું ઘેર હો તમારા ઘેર. હું તો કીધું આર્યો કટ્ટુ ઉઠાઈને ઘેર ચોરી કરીને મેલવા આવ્યો છે, પણ આ તો મારો બેટો છોકરાને શીખવાડે છે બાઈક. સારો માણસ હું કહું છું ના અમે તો ખાચું શીખી જાઓ. પણ હું કહું છું આમાં ના હોય ને તારા જો દોણા ના હોય ને તારી કટ્ટુ આમાં રાશ હોય ના લાગવાનું તો રાજ ખરો ભાઈ હોય યાર. આ ચિયું શીખવાડતો તો શું ડાઇવિંગ કહેવાના વજન ચડાવ જો આપણા ઘેરથી આ વજન મેક્યું હા એટલે વજન ચડાવ ડ્રાઈવર બરાબર. અને આવેથી આપણા મારા જે લાઈન હોય તમે ઉતાર્યું કટ્ટુ હા વજન
ઉતાર ઉતાર ડ્રાઈવર. હા ખરો મારે યાર કોકદાર યાર ખેતરમાં ભાગ્યો ના હોય ને તો ખાતરની થેલી લઈને જવું પડે એટલે આ હારું કરીશું હો. એટલે તો કહું છું. અને આ બધા છે ને સોપડિયામાં બધા નિયમો ના હોય. આ તો ના, ના. special ને. મેં કીધું તું તાર રાખ કચરો એટલે હું ઉપડાવું ટેકો કરાવું એકલા નહીં ફાવો લે એ છોકરા પકડાય લે, તાર મણ ખો બાજરી. આ કોના પૈસા નહીં કાપવો હા, ને લાવ, તારે હજી તો હાખા ઘણો કટ્ટો પડે. ઘઉં ઘઉં આ બાજરી છે. બાજરી ઘઉં લાગવું છે. ચોખા પડે કશો વાંધો નહીં. ચોખા ઘઉં જે હોય તો હું મારી રીતે કોક કરું છું. લે છોકરા હેડ શીખવાડ આમ ઊંધું બેન શીખવું છે. હા ઊંધું બેન આમ આમ હા તમે ના, બીજું પણ આજે આજે શીખી લો કે પેલા એ હમું તો શીખવાડો બેસો. બેસો. ટાયર સીધું કરી ચાલુ કરો. હા ટાયર બસ 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 લે આવો ચાલુ કરો. હા શીરો બનાવ ના ના મારે આપણે ઘેર ખાવાનું છે મારે ચાલો. બનાવી છે હા ચાલો. કોઈથી કીધા જાજો મોઢા પર હા ના આગળથી ત્રણ વાર તો શીખવાડવાનું છે ને. હવે તમે યાર આ કલર આ રે ઓને કલર જ કહેવાય. શું કહેવાય? કલર. એ દબા. લઈને આવવાનો તા હું હેડું. હા તમે આગળ જાઓ. ચાર માર્ક તો શીખવાડવું. હા હાલો ચાલ ચાલ. એટલી પાટામાં ના શીખવાડું ને અને શીખવાડું એટલે માર તો પડે. ભલે તારે મારા છેડ છો પણ માર હું છે મારું તાને આવડે. ડ્રાઈવર એમના ના શીખવાય મારું તારું થોડો પેલો કે ચાલુ કરો. હા સીધું સીધું જવા દે. હા અલા કોણ હાથ આવે પણ સીધો કઈ પાછો આવજો ને. હા હા ઓવા રાજો ઓ મારી રાજો સીધું સીધું દાદા હરું શું કોણ થાય દાબા દે હાકો જે પાડો. ના ના આના ઊંડા કુવામાં જઈને પડે. દાદે પડો શેઠો. મારો બેટો પેલા નોકર થકી હોશિયાર નોકર થવાય રે છોકરાને કમ્પ્લીટ પાવરફુલ ડ્રાઈવર બનાવી દે. કેમ રોવું લે શું થયું? મારે હોય માર્યો અલ્યા શરમ આવે છે તો મારું શું મારા છોકરાને હા માલિક મારા મારવાની જરૂર નથી. પાટો મેલ્યો નોકરીથી કાઢી મેલ્યો વરાજી મારા છોકરાને મારે તો પૈસા બાપા મારે તમારા છોકરા હું કામ મારવો પડે? છોટા માલિકને મારો હું કામ મારવો પડે? કયો તમે રોવા છો રોવાનું કારણ હું હું એમ કહું છું માર્યો માર્યો પાટા મેલ્યો પાટો મેલ્યો ગરદા પાટું કર્યું ગરદા પાટો એ કરી પણ અરે નિયમ છે નિયમ મારો નિયમ. ખરો નિયમ લે કોકદારી એક્સિડન્ટ થઈ જાય પબ્લિક મારે એટલે આવું ના થાય. એક્સિડન્ટ ના કરો કે આવું થાય માર પડે એમ આ શીખવાડ્યું મેં. કોકદાર બજારમાં બાઇક લઈને જતા હોય ને અડી ગયું હા તો પબ્લિક ઝૂલે હા એટલે માર ખંભા માટે બૈરો કાઠો કર્યો. હા તો મારવાનું બે વધારે મિલવાનું તૈયાર કરી દેવો. આજે એમ પેલું હતું ને આપણે વજન ઉતાર ઓહો. ડ્રાઈવર હા વજન સળાવ ડ્રાઈવર અને આ માર ખવ ડ્રાઈવર. માર ખાવું પણ માર ખાવું નહીં કરવાનું. એટલે આપણે નહીં બનવાનું એટલે એમ શીખવાડું છે હા, તમે. હા, હા. તો ખરું હું એવું શીખવાડું છું કે આવું પડે પબ્લિક માં. પબડ આ આમાં નિયમ હું- શીખેલા બરાબર, હોય. મારી વાત સાંભળ. હું તારા ઉપર એટલો ખુશ થઈ ગયો હું કે તારો પગાર વધારી દેવો હાલ ને હાલ. મને લડ્ડુ છૂટા ખબર 8,000 રૂપિયા કરી દઉં. 7,000 હતા ને 8,000 પાકા. 2,000 જ વધારે. મારું મન જમ ખુશ થાય એમ હું 1,000 વધારે છે. ગાટા તો કાલ 25,000 કરી દઉં પણ મારું મન ખુશ થવું જોવે. તમારી જાયદાદ મારા નામે પર અલ્યા, કરું. ગોવા હા એવા ખુશ કરું ને મારે માની છો કે જાયદાદ આખી નોમું કરશો મારા. કેવો છે નોકર? નોકરની તો વાત જ ના પૂછો તમે. એક નંબર છે, એક નંબર. કોમ એટલે ચકાચક હો. મારા છોકરાને યાર અડધો ડ્રાઈવર કરી દીધો. પેલો ઘેરે પાડતો નતો આવડતું, અત્યારે હેડીને પેલો ઘેર પાડે.
મને તારે આ કરવા પછી ટ્રેક્ટર શીખવાડી શકે લ્યો કહું તો કે ગામમાં ઘણા શીખવાડ્યું. ના ના સારું કરો કોમ તો વિશ્વાસ વાળો માણસ સારો એ. ખરો વિશ્વાસ વાળો ખરો પાછો પેલું કેવું આપણે શીખવાડ્યું તું ચડ ઉતર ડ્રાઈવર સર વજન ચડાવવું ડ્રાઈવર, વજન વજન ઉતારવું ડ્રાઈવર અને માર ખવડાવ્યો. અને માર ખવડાવ્યો આ બે વસ્તુ શીખવાડી ત્રણ કઈ એટલે આપણે હારે નહીં શીખવાની, આપણે સમજવાનું કે આવું થાય. હા એવું થાય માર હજી તો ખવડાવ્યો. 15 જેવા તમને સ્ટેન્ડ કરાવશે આ ડ્રાઈવર એટલો બધો આપણે અનુભવી છે, વાંધો. જૂનો ડ્રાઈવર છે. લોટ આઈડિયા છે, તમે ખબર્યું? વાત કરો. હા. પછી પૈસાની તો જરૂર છે આયો તો છૂટા હાથે સલાવા ડ્રાઈવર બનાવો છો? ના 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 પેલા એ તૈયાર થાય પછી ખબર્યું? જળગાનામાં, હા? ખેતરમાં હા, હું હેતરમાં ઓટો મારતા બરોબર. હા, એટલે ખાલી ઓટો નહીં મારવાનો એ કે કોમે કરવાનું છે. કરો કરો ને. હું આવું છું હો. હજાર તો હજાર. કોમનો માણસ છો. ના ના કોમ તો કમ્પ્લીટ કરે મારા છોકરા બેહું નહીં બેહું નહીં ઉતાવળ છે વધુ 10,000 રૂપિયા આલજો. હા હા તે લઈ જજો હો? કશો જરૂર હતી કેટલા હા, હા. બે દામ પાછા આવે. બેસતા આપણો હા વાંધો નહીં. 2%. બેટા હા જો કળવો ગમે તે માર ઝૂળ પણ એ જે શીખવાડે ને શીખી લેવાનું. હા વાગામાં તો બેડામાં ધ્યાન ધ્યાન. એ તો બેટા વસ્તીમાં તમે બાઈક કોકને ઠપકારો અને વસ્તી ફરી વળો તો તમને શું બૈડામાં એ દાડે શું વાગે હા એટલે અત્યારે બૈડો કાઠો કરવો પડે કે વાહ વાહ કર દો કમે કર દો હા હા જાય કામ આવી ગયું. હો તૈયાર થઈ ગયું ખાઈ લે હળો અને પછી બોલાવીએ કળવાન તે ખાઈ લે હાલે 1000 રૂપિયા વધારે. ઓહો, 1 2 3 4 5 બકરો ને બકરો મારી માની છો કે આ શેઠને જો મને આ તબેલામાં આલ્યો ખોદો તો કળવા જો છું, પણ ગમે તે કરું પણ શેઠને તો મું પર ઉઠે. ગમે તે કરું આજ મારી માની છો કે 8 કર્યું છે ને 10 ગોળ મોર 10 કરું ને તાણે મેં આવશે. હા તું એ તો મોણી મોણી અમારો પવન ગમે તે કરીને તારા શેઠને આજે મારે ખુશ કરવો છે, પણ કરું છે રીતે. મારો તો મને બકરો છો માં પેજો છે? હું તો બકરા જોડે હું વાયકણ નોકરી કરું છું, બકરો છો વાત તો પેજો છે. મોટું તો વેર શેઠ લાગે તો તે. મારી માની છો કે મી જોયે છે ને તને હું તો હજી આવ્યો નહીં બકરા આ પાડતો. બકરો તું છોડતો તો હું જોયે છે શેઠ પાણી હેડે. હું તો અડે છું પણ બકરો હું તો મોટું તો હોઉં છું. તું તો બોલું આટલું જ કહું છું તમને. હે? શેઠના પાન લઈ જવું પડશે. શેઠ! એ શેઠ! અલ્યા હું સ કને પકડીને લાયો તો અલ્યા એ મારે નહીં કને પકડીને લાયો તું શું થયું આ તો હું જો હેતરમાં ઓટો મારવા ને મુકો લાય તબેલા ઓટો મારું. હા આ કોણ છે ચોર! ચોર! હું થોડી નહીં કરી કાકા. ચોર છે, ચોર! હું મારી માની જોગન શેઠ કોઈ દોડ્યો છું અને આ પાછળ કોઈ દોડ્યો છું. પણ ઓને કર્યું અરે આપણો બકરો ઉઠાયો તો. એક આ બકરમાં બકરું, એક આ બકરમાં બકરું. અરે કમ્પ્લેટ કાયદેસર હું જોઈ રહ્યો છું. ઓકર છોડતો હતો અને કવા બની એન્ટ્રી થઈ તમારા નોકર ભારી જો હું અને પકડ્યો અને બકરા તો આ મોટું તો હતો કઈ કાંઈ. અલ્યા મોટું તો વાને આજે કોનો શું રે હા હાકી વાસે બાજી વાટવા આવ્યો છું. હા મારા હારાઈ બાજી વાટવા આવ્યો છું. તે તારા હારાની બાજરી વાટવા બકરો સરવા આવ્યો હું નહીં તોડ્યો કાકા બકરો. હું તો મોટું તો કુંડી ગરમી લાગતી હતી. શેઠ હું શેઠથી પકડું ખબર હા આપણો તબેલા થઈ પેલું નવોળી નહીં આવો એ નવોળીમાં થઈને નાઠો બાવળીમાં થઈ અને શેઠ તળાવની પહાડી પોકી એટલો બધો એકામ જઈને મેં પકડ્યો એને પકડ્યો તઈ બકરો પકડ્યો મને થાકાય નહીં આજે હોય ગયો જલ્દી મહેનત કરી પછી બકરો આમ કહું છું હું. બકરો નહીં તોડ્યો. મુક્કળે ઉઠાયો તું ઉભારો પોલીસ સ્ટેશન હાલત ફોન ખખડાવું કાકા હું બકરો નહીં ના તને જેલમાં પુરાઈ દઉં હાલત સાચું કહું છું હું. અલ્યા મારો નોકર કદી જુઠ્ઠું ના બોલે એ કમ્પ્લીટ જ બોલે હું તો મારા હારાની બાજરી વાટવા આવ્યો છું. કે તારા હારાની બાજરી વાટકી ઓય મારો બકરો સોરવા લે આયો લે ઉભો રે મારું વાત સાંભળો. હા મોટું મન રાખીને ભૂલી છે ને પોલીસ નામાં પણ આવા કદી નહીં આવું આ સાઈડ આવું જ નહીં કરી આવા કદી આ બાજુ નહીં આવું. ઓટો ના મળે પગનો ટોટિયો કાપી નાખો
બગલમાં બે બકરો ગાલી એક મેળ્યો. છોડી તું અને ત્રીજું એ પકડી તું. હોકો છોડી નેકાટ. એ ખરા મારો મોં હતો એટલે તું બસ્યો છે ગમે તે પણ મારા શેઠ છે શેઠ છે મારા કશો હતો. વાહ વાહ ભાઈ, મારો નોકર ખરો, બહાદુર નોકર ખરો, મારો બહાદુર કરવો હો. પકડ્યો. હું તો બસ મારું ફરજ નિભાવું છું. બીજું શું કરું કે મારું બસ ફરજ પણ રોવો હું લેવા યાર, રોવાનું ના હોય. ઘણા દારે ફરજ નિભાવવાનો ટાઈમ આવ્યો છે એટલે તું એ મારા 15,000 ના 3 બકરા એટલે 45,000 રૂપિયાના બકરા બચાયા. જા, આજથી તારો પગાર સીધો 10. આ 10 આમાં ખુશ થઈ ગયું. તારા શેઠનું મન પીગળી ગયું એટલે પીગળી ગયું યાર. 10,000 આલ્યો જાય બસ. હા ફોન આવ્યો હું ખાલી મારા ડોશીને ફોન કરી દઉં કે હું હાથથી ડાયરેક્ટ હવે 10 પહોંચ્યો હા, હા, લે વાત કરી. હા ડોશીને કેવું પડશે. મજા આવે આવીને આવી તું તારી સેવા કરતો રહેજે મારી, તારી પ્રગતિ થાય. હાલો હેલો હાલો ડોશી હાલો હા ખબર આમાં 7,000 માંથી ડાયરેક્ટ 10 પહોંચ્યો. હે 10,000 પગાર કર્યો છે નહીં હું વાત કરો તાણ એવું કામ કરો તમે 10,000 કરી નાખ્યો પણ તમે હાથ ગાના કેતા અલે ડોશી તું હજી હા ખા 10,000 તો કોઈ ના કહેવાય હજી રાગે રાગે છે લાખે પોકવાનું છે. હે અરે લાખ પગાર થાય તું કઈ ચિંતા કરશે તે ડો હું કહી દીધી હા હું કે તમે ખબર લેવાય કે ના હું ખબર લેવા તારા આબુ હતા ને પણ ટિફિન લેતા આવો? ટિફિન નહીં લાવવું એવું કોમ કર તો એ તો તારા હોજે ખાવા તાવી નહીં પડી મેં હા. કોઈ શેઠના એકણ બેડોની કરીને બાજરી રોટલો ને શાક ને મોખર બધું ઘણું છે તું એમને મારતી રહે એમને મારતી રહે આ તે હું આવું હેડતા મારે હા હા મેં શું હાલ જ આવું હું આનું પણ હા પેલું આપણો ડાળિયામાં પેલું કોથળીનું કટ્ટું પડ્યું છે ને ખાતરનું કટ્ટું એ ખાલી ઓ વાહ એ ખાલી કોથળી લેતી આય ચા તું લેતી આય ને પડ્યા પૂછ કર્યા વગર હાર હળ હા જલ્દી આય એ હાલ સ્ટાર્ટ. કેમ તમે મોડું કર્યું? મોડું થઈ બાબર તો 11 વાગ્યાનો જોયો છે. ઓવા જો ખાઈ લ્યો. હા જમાઈ હા પાછા આવો. હા બોલો. કેમ ગાલ રાતા છોડ થઈ ગયા તમારા? તો તરકાના. ના ના શું બોલો? કોઈ નહીં તીમાં. ઢીલા પડી ગયેલા નાખો છો ને તમે? ના ના કશું નહીં. સાચું બોલો. શું થયું છે? એ તો હું આવતો હતો ને પેલી કુંડની મોઢું ધોતો હતો. તે પેલા કરવો પા નહીં. આ કરવો? ઓવા. તે મોઢું ધોતો તો સીધા આયા ને એવા કે બકરું તમ તોડ્યું એમ કઈ સીધા મને મારવા જ મંડી પડે. પાટણ પડી વાર બે ચાર તો લાપા મારે મારતા મારતા લઈ જાય પેલા એવા કોક શેઠ શીકર તે હોય બે ચાર લાપા મારે મને પછાઈ ઓવા બે હોય મને તો મારે લોકો કરવાનો મીન નોકરી લગાવી છે અને મારા જમાઈ તો કરવા માર્યો અને હું તો બકરું એ ચોર્યું નહીં હું તો પતા કાલે તરકો લાગતો ને મોઢું તો આ કુંડી જેવા સીધા આયા ને કે બકરું તમ ચોર્યું અને આઈ મંડી જ પડે મને તો 2-4 ગઈ દીધી હોય તો ગાલ ઉપર તમે ખાઈ લો જો કા કરવાઈ કરી છે નોકરી મી રખાયો છે અને મારા જમાઈને માર પડી પૈસા જ ને ઉભા રહો કરવાજી ઉભા રહો તમે જલ્દી આવો તો ફટાફટ ઉઠાવ તો ખાવ સમ વાટા મારું છું, ખાઈ લે હે. હા ખાઈ લે વાટા હું લે મારું છું. ખાવા તો ખાવ શેઠમાં થોડી વાર રહીને આમાં ડોશી આવે તો સમ એ કે આમાં ડોહા તમે સવારોના 2 દાડોથી નોકરી રહ્યા છો તે કે ખબર કાઢવા આવે મારી અને ભેગી તમારી ખબર કાઢે કે તે હોકાવતી અબ્બા ખાવા છે ને તાડું છે. હવે ખાવાનું છે હા તે કશું હતું નહીં, બનાવેલું જ છે. આવો આપણે પશુ છે ઓળખું કે ના ઓળખું ગમનાર તાન પશુ છે આપણે હા તો પછી તને જો ખાઈ લ્યો હેડો જો ખાઈ લ્યો. બેડવાન કરીને બાજુ રોટલો તો ખાઈ ગયો અને હું
કહું એટલું ફટાફટ કરવાનું કામ કરો. ખાવ નહીં. ખાવ નહીં હું કહું એટલું કર. આમાં વાતો ચારજો કરશો ખાઈ લે જે કઈ દાડે ભેગો છે. હા હા એટલે ખાતા ખાતા વાતો કરો ફટાફટ આપણે કોમ કરવાનું પેલા આપણે છોકરાને બાઈક શીખવાડવાનું છે ના, ના, કામ તો કરવાનું જ છે ને. હા અને આપણે ધારીએ બધું કામ પૂરું જ થાય જાય. ના એમ તો ખરો મારો બહાદુર કડવો શેઠ પેલું નવું ઘર સારું બનાવો તમે. હા શેઠમાં ઘર બનાવીને સારું બનાવ્યું હો હોય. હજી બીજા બે બનાવવાનો હા, તો કરો તમે એમ થી હોય શું આવું ને બધા લઈને ઘેર આવું ને મને મસાલા દાળ એક નંબર સબ્જી બની જેવો મચ્યો આ તો બધા કાશ્મીરી બસી ડોશી બોડી લાવજે રોટલો ખરે છે ઘણો બીજું તો હજી વસ્તુ બાકી છે હજી શું ગાડા ખાધું કેવો ખાઈ લીધું છે. બધી સારી બની છે, હો. આજુભાઈ ખાધું મારે ડોશીને આટલું ખાવા હતું અને મારે આટલું ખાવા હતું. ચાલો હવે હું જઉં તાર, હો. હા હા આવજો હો. આપણે ગોળી આપીને ખાઈ લેજો પાછા. હા ગોળી ઉતરો થઈ જાય કે ગોળી તો કરી લીધી. ચાલો હું જઉં. આ હું લીધું કટ્ટામાં કોઈ ના તો હા આપણા તમારા ઘેરથી માલકીન ખરો કે ઓવા તે એવાનો જૂનો લુગડો પડી રહ્યો કે હા, એટલે મૂકો અને પહેરવા થોય અમે તો ગરીબ ઘરના એટલે અમારે તો ગમે જેલો પહેરેલો ફાટેલો તૂટેલો હોય તો ચાલે અમારે તો ના ના કશો વાંધો નહીં એ તો હા જોજો વાંધો નહીં હું જઉં તમે, હો. સારું વાંધો નથી. દવા લઈ લેજો પાછા. હા તું તો સોરી. વાત કહું લાવજો કટ્ટું ચિયા હાલના લીધા હું જોઉં લાવજો એ તો જૂના ફાટેલા ને શું. એટલે પણ એ તો ઘેર હોતીને પહેરશે. પણ જોવા તો દ્યો મને ચિયા હાલના લીધા એ માર જમાઈને લાફા જેમ મેલ્યા છે માર જમાઈને લાફા જેમ મેલ્યા હા લાફા જેમ મેલ્યા માર જમાઈને મારી માની શકન લાફા તો પડ્યા છે પણ 10,000 રૂપિયા તો કર્યા કામ. ના ના જોયા વગર તું ઓળખી નહીં ઓળખતો જમાઈને હું સાચી ઓળખું એ આ તો ડાયરેક્ટ બે બકરો ગાલીને હેડ્યા હતા અને હું પારી ગયો. લોન થઈ ગયા તો એટલે ફેટ કની પકડી લે બસ લડાઈમાં તું કોણ કામ ઉપર કટવાનું સીધું લઈને નીકળો. પણ હું થીમ તો હા પૈસો વાળા થઈ ગયા તમે એટલે ફેટ કની પકડું લે તું તું ઓળખતો નહીં મારો જમાઈ હતો અને આ તારા નોકરને મારા જમાઈને લાફા મેલ્યા છે તે બકરો ચોરે તો પછી લાફાએ ખાય લાકડીઓ એ ખાય અને તમે બે લાફા મેલ્યા અરે હું એ મેલું ને મારો બાપુ એ મેલે અને મારો છોકરો એ મેલે માની જોગર મારા શેઠને લાફો પડ્યો કળવા ચાન્સ તારા ચાન્સ કળવા જવા ના દેતો 10 માંથી 15 કરવા પછી મારવા તો મહિના પણ મારા શેઠને લગી ઓગળી ના અડાડતો જો ગોવા ઢાળ થઈને હું ઉભો રહ્યો છું અને મારા શેઠને અડવાય તો મારી લાશ ઉપર થઈને તારા નેકળવું પડશે. લાય કઈ એમના ભૂકા નીકળી જાય લાશ વાળી કટકા કરવા તો કઈ ના નેકળવા કરી દે તારે હાલ આમાં આ તો તમે જતા કરું છું જતા નહીં આવતા કરતો હોય તોય ને જતા કરતો હોય તોય નેકળવા કર મારા શેઠ ને અડેસમ તો અડેસમ લોકો નોકરી હું રાખ્યો તો મારા હોમાં પડ્યો મારા શેઠ ને એક લગીર તું શબ્દ શમ બોલે તું શેઠ ના થઈ ગયા તો નીકળાય થઈ નહીં ને કરવું મારા શેઠ વિમલ લઈ આલશે નહીં આબુ તારે કર મારા શેઠ ને અડે મને મને મારો એટલો મારો મને શેઠ ને અડો ખરો ખરો મારો બહાદુર કડવો ખરો ઢાલ બનીને ઉભો રહ્યો ખરો હો તું બેસ બેસ એ પાણી લઈ લે હું શેઠ વેતરવામાં જાઉં હા જા તું તારે જા ચિંતા ના કરતો હો જા શેઠ પગાર હા
પગાર પગાર 10 તો કરે ને 10 કરે ને અરે 15 આલ્યો 15,000 આજથી તારો પગાર જા બસ ખુશ 15,000 લઉં ફોન ચાલ મને ફોન કરો હા હા કર હાલો હેલો ડોશી ઘેર પોકી જઈ હું પોકી જઈ તું હોવે. એ મસાલાનો ડબ્બો મંતર નાખ અને હવે તારો ભાવ હું 15 પોક્યો હું વાત કરો સાચી વાત 15,000 પગાર કઈ આવ્યું છે ઠે કેવું કર્યું તમે એ તું કા ચિંતા ના કર કે બધા આઈડિયા લાખે પોકવાનું તને કીધી નહીં વાત અને આજે મિલજે પણ પછી ઘેર આવજો હું તો નહીં લાખે નહીં પોકવાનું સારું હેડો હા જય માતાજી મિત્રો મારી માણી જોગન લાખે પોકી ના બતાવું તો કહેજો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવો શેઠ હા જા પછી આપણો બાઈક શીખવાડવાનું હતું ચાલુ કરી દે હળો આવો નોકર તો મારી જિંદગીમાં પહેલી વાર જોયો હો શેઠના માટે ઢાલ બનીને ઉભો રહ્યો મારા શેઠને કોઈ ના થવું જુઓ ભલે મને મારો ખરો